મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે પ્રેક્ટિકલ સાથે આજે જે પ્રેક્ટિકલ વિષય ઉપર તમારી સાથે હું વાત જે કરવાનો છું તે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને સાથે સાથે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની આજે હું તમારી સાથે વાત કરીશ. મિત્રો, અત્યાર સુધી આપણે બધા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ગહન અભ્યાસ કરી ગયા. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શું છે, ક્યારે શોધાઈ, એના કયા કયા વર્ઝન્સ છે, એની અંદર ફાઇલ મેનેજર કોણ છે, એની અંદર બ્રાઉઝર કોણ છે, એની અંદર કયા કયા પ્રોગ્રામ્સ છે કે જે તમારા હાર્ડવેરને કંટ્રોલ કરે છે, અને ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કયા કયા અગત્યના કાર્યો કરે છે, આ બધી ગહન વાત કરી ગયા. પણ મિત્રો, અને એ પણ હકીકત છે કે વિશ્વના જે કંઈ પણ કોમ્પ્યુટર્સ છે એની અંદર 60% પર્સનલ કોમ્પ્યુટર પીસીસની અંદર તમે જો જુઓ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. પણ પેલા જે 40% કોમ્પ્યુટર છે એની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની સાથે આપણે આજે એના વિષય ઉપર આપણે આજે વાત કરીશું. મિત્રો, એ જે 40% કોમ્પ્યુટર્સ છે એની અંદર પર્સનલ કોમ્પ્યુટર ઉપરાંત જેને કહેવાય કે માઇક્રો કોમ્પ્યુટર છે, અથવા તો મિની કોમ્પ્યુટર્સ છે, અથવા તો પર્સનલ કોમ્પ્યુટર્સ પણ છે, સર્વર્સ પણ છે. આ બધા જ કોમ્પ્યુટરની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના બેઝ તરીકે એને ઉપયોગમાં લેવામાં આવતી હતી અથવા આવે જ છે અત્યારે હાલ. જેવી રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો બેઝ છે તે ડોસ છે, તેવી રીતે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જે બેઝ છે તે યુનિક્સ છે. અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની હું તમારી સાથે આજે મિત્રો વાત કરવાનો છું. એટલે જો હું તમારી સાથે શરૂઆત કરું મિત્રો, તો it is designed to let a number of programmers to access the computers at the same time and share its resources. એટલે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જન્મ જે થયો એના મૂળભૂત તત્વ તરીકે જ આ બાબત હતી કે ઘણા બધા પ્રોગ્રામર્સ જે છે એ કોઈ એક જ સમયે એક જ કોમ્પ્યુટરના રિસોર્સિસનો ઉપયોગ કરી શકે એવો એનો મૂળ ફંડામેન્ટલ ખ્યાલ હતો. એન્ડ ઇટ ઇઝ મેઇનલી ડેવલપ્ડ બાય ધ પ્રોગ્રામર્સ ફોર ધ પ્રોગ્રામર્સ. એટલે આ ઓપરેટિંગ સિસ્ટમ જે છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોગ્રામર્સ દ્વારા અને પ્રોગ્રામર્સ માટે વિકસાવવામાં આવતી હતી. એટલે મિત્રો સમજો કે જે વ્યક્તિ પ્રોગ્રામિંગ કરી શકતો હોય એ વ્યક્તિનું સ્તર જે છે કોમ્પ્યુટરના ઉપયોગ માટેનું એ કેટલું વ્યવસ્થિત હોય અથવા કેટલું સારું હોય. એટલે આ ઓપરેટિંગ સિસ્ટમ જે પર્સનલ યુઝર્સ છે અથવા જે પ્રાઇમરી યુઝર્સ છે એને સમજવા માટે થોડીક જેને કહેવાય કે કોમ્પ્લિકેટેડ છે. OS coordinates the use of computer resources. Many users can log on at the same time and the process their work. ઘણા બધા યુઝર્સ એકસાથે લોગિન થઈ શકે અને એક જ પ્રોસેસ અથવા તો તેમની પોતાની પ્રોસેસ જે કંઈ પણ કરવાની હોય તે કરી શકે. અને initially it was designed for the mini computers and later on moved to a larger, more powerful mainframe computers. મૂળભૂત રીતે આ ઓપરેટિંગ સિસ્ટમ મિની કોમ્પ્યુટર્સ માટે ડિઝાઇન સૌ પહેલા કરવામાં આવી હતી અને ત્યાર પછી લાર્જર પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને સર્વર્સ માટે, મેઇનફ્રેમ કોમ્પ્યુટર માટે આ ઓપરેટિંગ સિસ્ટમ વાપરવામાં આવે. આમ તો યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ વિન્ડોઝ કરતા મારી દ્રષ્ટિથી તો વધારે રિલાયબલ છે કે જ્યાં સુધી વાત કરું છું સર્વરની. ઘણા બધા લોકો આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ જેને કહેવાય કે કરતા હોય છે પોતાના સર્વર્સની અંદર. 1969માં બે વ્યક્તિઓ કેન થોમ્સન અને ડેનિસ રિચી
1973 માં ડેનિસ રિચી સાથે. સૌથી પહેલા 1969 માં કેન થોમ્સન એક આઈડિયા લઈને આવે છે શેનો, જનરલ પર્પઝ ઓપરેટિંગ સિસ્ટમનો. મિત્રો મેં તમને પહેલા પણ વાત કરી હતી કે લાયસન્સ વગરની ઓપરેટિંગ સિસ્ટમ અને લાયસન્સ વાળી ઓપરેટિંગ સિસ્ટમ. એટલે આ કેન થોમ્સન જે છે અથવા તો એ જે જીએનયુ નો કન્સેપ્ટ છે, એ જે જીએનયુ નો કન્સેપ્ટ છે એ આ કેન થોમ્સન લઈને આવે છે. અને ડેનિસ રિચીની મદદથી આ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ક્રિએટ એક સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બેલ લેબોરેટરીઝની અંદર બનાવવામાં આવે છે. ત્યારબાદ 1973 માં કેન થોમ્સન અને ડેનિસ રિચી, મિત્રો આ ડેનિસ રિચી નામનો જે માણસ છે એની એક બીજી વિશેષતા હું તમને કહી દઉં કે એ પોતે સી લેંગ્વેજનો પણ શોધક હતો. એ પોતે સી લેંગ્વેજનો પણ શોધક હતો. એટલે બહુ જેને કહેવાય કે બહુ માઇન્ડેડ માણસ હતો કે કેન થોમ્સન અને ડેનિસ રિચીએ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમને સી ના પર્સપેક્ટિવથી અથવા સી ભાષાના ઉપયોગ સાથે ફરીથી લખી, ફરીથી રીરાઇટ કરી અને ટ્રેડિશનલ સિસ્ટમ સોફ્ટવેર લેંગ્વેજ, એસેમ્બલી લેંગ્વેજને એમણે લખી અને 1974 માં it was licensed to the universities for the educational purpose and a new years later Unix was made commercially available. 1974 માં એમણે યુનિવર્સિટીને લાયસન્સ તરીકે આ ઓપરેટિંગ સિસ્ટમ આપી અને ત્યાર પછીના સમયગાળામાં એજ્યુકેશનલ પર્પઝથી પણ આ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે અવેલેબલ બનાવવામાં આવી. યુનિકનેસ ઓફ ધ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અદ્વિતીયતા શું શું છે? મલ્ટીટાસ્કિંગ કેપેબિલિટી. મલ્ટીટાસ્કિંગ એટલે કોઈ એક જ સમયના બિંદુ ઉપર ઘણા બધા વ્યક્તિઓ દ્વારા એક કરતા વધારે કરવામાં આવતી પ્રક્રિયા કરવાની જે ક્ષમતા છે એ એની મુખ્ય એની અદ્વિતીયતા છે. મલ્ટી યુઝર કેપેબિલિટી, યુનિક્સ પ્રોગ્રામ અને લાઇબ્રેરી ઓફ એપ્લિકેશન સોફ્ટવેર, અને એપ્લિકેશન સોફ્ટવેરની લાઇબ્રેરી આખી એની અલગ છે. Multi-user operating system is expected to perform a various function which can be broadly categorized as. મલ્ટી-યુઝર સિસ્ટમ જ્યારે હોય ત્યારે નીચેના કાર્યો કરી શકવી જોઈએ. એક કમાન્ડ ઇન્ટરપ્રિટર એની પાસે હોવું જોઈએ. એટલે કમાન્ડ લખો અને તમને એનો સામે જવાબ મળે એવું કમાન્ડ ઇન્ટરપ્રિટર તમારી પાસે હોવું જોઈએ. પેરિફેરલ મેનેજમેન્ટ એટલે કે ડિવાઇસ મેનેજમેન્ટ હોવું જોઈએ. મેમરી મેનેજમેન્ટ હોવું જોઈએ અને પ્રોસેસ મેનેજમેન્ટ હોવું જોઈએ જ્યારે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમની વાત કરતા હોઈએ ત્યારે. યુનિક્સના બેનિફિટ્સની વાત કરીએ. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના જે બેનિફિટ છે એમાં પોર્ટેબિલિટી, machine independent, the system hides the machine architecture from the user, making it easier to write the application that can run on micros, minis and mainframes. આ એક એની કેપેબિલિટી છે. પોર્ટેબિલિટી એની બહુ મોટી કેપેબિલિટી છે, બહુ મોટી એની નાની, અથવા તો પોર્ટેબિલિટી શબ્દનો અર્થ નાનું એવું નથી થતો, પણ કોઈ પણ મશીનની જે આર્કિટેક્ચર છે એને એ પોતે હાઇડ કરવામાં સમર્થ છે અને તેટલા માટે માઇક્રો, મિની અને મેઇનફ્રેમ કોમ્પ્યુટર ઉપર એની એપ્લિકેશન વધારે સરળતાથી લખી શકાય છે. આપણે જોયું તે પ્રમાણે મલ્ટી યુઝર ઓપરેશન થઈ શકે છે. યુનિક્સના શેલ્સ જે છે, શેલ્સની વાત કરીશું. યુનિક્સના શેલ એને વધારે મજબૂત બનાવે છે. Pipes and filters. Unix has facilities called pipes and filters, which permit the users to create complex program from a simple program. Utilities એની પાસે છે, બેકગ્રાઉન્ડ પ્રોસેસ કરવાની ક્ષમતા છે એની, અને સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ છે એની પાસે, અને મેચ્યોરિટી છે. Unix has a time-tested operating system. It offers a bug-free environment and high-level રિલાયબિલિટી. મિત્રો યુનિક્સની આ એક ખાસિયત છે કે એની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર બનાવવાની જરૂરિયાત ઓછામાં ઓછી છે, બગ ફ્રી છે. એક તો એની ભૂલો રહિત ઓપરેટિંગ સિસ્ટમ એ કામ કરે છે. યુનિક્સનું ઓર્ગેનાઇઝેશન કેવું છે એની વાત કરીએ છીએ. બહુ અગત્યની વાત છે મિત્રો.
કર્નલ યુનિક્સની અંદર દરેક ઓપરેટિંગ સિસ્ટમની અંદર કર્નલ હોય. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમે પણ કર્નલનો કન્સેપ્ટ યુનિક્સ પાસેથી લઈને પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં એપ્લાય કર્યો છે. એટલે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ પાસે પોતાનો કર્નલનો જે કન્સેપ્ટ છે એ પોતાનો કન્સેપ્ટ છે. The kernel takes the responsibility for deciding any time which of the many running programs should be allocated to the processors and or the processors. The kernel takes the responsibility. Kernel એ જવાબદારી લે છે કે any time which of the many running programs should be allocated. કર્નલ એ જવાબદારી લે છે કે સમયના કોઈ એક બિંદુ પર ઘણા બધા પ્રોગ્રામ્સ જ્યારે રન થતા હોય ત્યારે એ પ્રોસેસને કોઈ એક પ્રોસેસર એટલે કે સીપીયુ અથવા સીપીયુના સમૂહ વચ્ચે કેવી રીતે એલોકેટ કરવું એની જવાબદારી કર્નલ લે છે. The kernel is responsible for deciding which memory each process can use and determine what to do when not enough is available. કર્નલ એ પણ જવાબદારી લે છે કે કઈ મેમરી કઈ પ્રોસેસ માટે ઉપયોગમાં લેવી અને જ્યારે એટલી જરૂરિયાત મુજબની મેમરી અવેલેબલ ન હોય ત્યારે શું કરવું એની જવાબદારી કર્નલ પોતે લે છે. The kernel allocates the request from the application to perform input output to an appropriate device. કર્નલ જે છે તે રિક્વેસ્ટને એલોકેટ કરે છે કે જે જુદી જુદી એપ્લિકેશન દ્વારા ઇનપુટ આઉટપુટ માટેના એપ્રોપ્રિએટ ડિવાઇસીસ દ્વારા જે કરવામાં આવતા જે રિક્વેસ્ટ છે એને પોતે મેનેજ કરવાની જવાબદારી લે છે. And provides convenient method for using the device. Kernel also usually provide method for synchronization and communication between processes. કર્નલ જે છે તે મેથડ્સને પ્રોવાઈડ કરે છે, મેથડ બતાવે છે શેના માટેની? સિંક્રોનાઇઝેશન અને કોમ્યુનિકેશન બિટવીન પ્રોસેસીસ. એક કરતા વધારે પ્રોસેસ વચ્ચે કોમ્યુનિકેશન અને સિંક્રોનાઇઝેશન એટલે બંનેની અંદર જે સમાનતા હોય અથવા એને સિંક્રોનાઇઝેશન કહેવાય એના માટેની, અને એને શું કહેવામાં આવે છે? ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે, આઈપીસી એને કહેવામાં આવે છે. Operating system tasks are done differently by different kernels depending on the designs and implementation. Monolithic kernel execute all the operating system code in the same address space to increase the performance of the system. બે પ્રકારના કર્નલ છે એની પાસે, એક મોનોલિથિક કર્નલ છે અને માઇક્રો કર્નલ છે. તો આ મોનોલિથિક કર્નલ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમને લગતા કોડને એક્ઝિક્યુટ અમલ કરે છે અને જે એની પાસે સ્પેસ છે એની અંદર કોમ્પ્યુટરનું પરફોર્મન્સ કેવી રીતે વધારી શકે એ જોવાનું કામ આ મોનોલિથિક કર્નલ કરે છે. અને માઇક્રો કર્નલ રન મોસ્ટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ in the user space as a service, aiming to improve the maintainability or the modularity of the operating system. અને આ માઇક્રો કર્નલ છે તે ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસને રન કરવાનું કામ કરે છે કે જે મેન્ટેનેબિલિટી એટલે કે તમારી કાર્યક્ષમતાને ટકાવી રાખે અને મોડ્યુલારિટી એટલે મોડ્યુલર શબ્દનો અર્થ થાય છે એકબીજા સાથે જોડાઈને કામ કરે. ઓપરેટિંગ સિસ્ટમની ક્ષમતા એકબીજા સાથે જોડાઈને કામ કરવાની ક્ષમતા જે છે એની અંદર વધારો કરવાનું કામ કરે છે. The range of responsibility exists between these about two extremes. If we don't have a kernel, then we need to design an application which would be able to communicate with the hardware, not to use abstraction layer. But this will increase the complexity of the system. કર્નલ ક્યાંથી કામ કરવાનું શરૂ કરે છે? કર્નલની કાર્યક્ષમતા અથવા કર્નલ જે પોતાનું કાર્ય છે એ બૂટ લોડર જ્યારે શરૂઆત થાય ત્યારથી સુપરવાઇઝર મોડની અંદર કર્નલ કામ કરવાનું શરૂ કરે છે. The bootloader starts executing the kernel in the supervisor mode. The kernel then initializes itself and start the first process. After this, kernel does not typically execute
directly only in response to external events. બૂટ લોડર શરૂ થાય ત્યારે કર્નલ એ સુપરવાઇઝર મોડની અંદર કામ ચાલુ કરે છે અને ત્યારબાદ એ ઇનિશિયલાઇઝ પોતાની જાતે ઇનિશિયલાઇઝ કરે છે અને અને શરૂ પણ કરે છે અને પહેલી પ્રોસેસ શરૂ કરે છે. આફ્ટર ધીસ કર્નલ ક્યારે સામે ડાયરેક્ટલી રિસ્પોન્સ કરતું નથી, પરંતુ ઇવેન્ટ્સ જે છે એના સંદર્ભમાં કર્નલ જે છે તે રિસ્પોન્ડ આપે છે. Additionally, the kernel typically provides the loop that is executed whenever no processes are available to run, and this is often called the idle process. અને આઇડલ પ્રોસેસ કહેવામાં આવે છે કે જ્યારે કર્નલ પાસે કોઈ જ પ્રકારનું કાર્ય ન હોય ત્યારે એ જે લૂપ્સને એ ટિપિકલી જે લૂપ્સને એ પોતે અમલ કરે છે તેને આઇડલ પ્રોસેસીસ કહેવામાં આવે છે. હવે મિત્રો, કર્નલ પછી જે ઓપરેટિંગ સિસ્ટમનો જે બીજો અગત્યનો ભાગ આવે છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો, એને શેલ કહેવામાં આવે છે. આ જે શેલ છે, ઇટ એક્ટ એઝ અ ઇન્ટરપ્રિટર, ઇટ એક્ટ્સ એઝ અ ઇન્ટરપ્રિટર બિટવીન ધ યુઝર એન્ડ ધ કોમ્પ્યુટર. અને આ જે શેલ છે એ કોમ્પ્યુટર અને યુઝર વચ્ચે ઇન્ટરપ્રિટરનું કામ કરે છે. It also provides the functionality of pipes. અને આ જે શેલ છે તે કાર્ય કરવાની પદ્ધતિ, પાઇપ્સની કાર્ય કરવાની પદ્ધતિ પણ નક્કી કરે છે. તો આ પાઇપ શું છે? Pipe is a number of commands can be linked together by user, permitting the output of the one program to become the input of another program or command. તો આ પાઇપ શું કહેવાય છે? પાઇપ જે છે એ જો અત્યાર સુધી આપણે જે કામ કર્યું એની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક કમાન્ડમાં એક કમાન્ડનો આઉટપુટ બીજા કમાન્ડના ઇનપુટ તરીકે આપણે લઈ શકતા નતા. એવું આપણે નતા કરી શકતા. બધી જ પ્રોસેસ અલગ અલગ સેપરેટ પ્રોસેસ આપણે કરતા હતા. જ્યારે યુનિક્સની અંદર આ એક વિવિધ પ્રકારની ક્ષમતા છે, અથવા તો આ એક એની એક બહુ અગત્યની ક્ષમતા છે કે એક પ્રોગ્રામ દ્વારા આવતા આઉટપુટને બીજા પ્રોસેસ માટે બીજા કમાન્ડના ઇનપુટ તરીકે લઈ શકાય છે, બીજા કમાન્ડના ઇનપુટ તરીકે લઈ શકાય છે, અને એને આ પાઇપ્સ કહેવામાં આવે છે, એને પાઇપ્સ કહેવામાં આવે છે. તો આ જે છે એ તમારી સામે આખા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટ્રક્ચર જે છે એ કેવું છે એના વિશેની એક ફિગર અહીંયા દર્શાવેલી છે. તમે જુઓ, અહીંયા સૌથી પહેલા હાર્ડવેર છે, સૌથી પહેલા વચ્ચે શું છે? હાર્ડવેર છે. હાર્ડવેરને કોણ કંટ્રોલ કરે છે? તો કર્નલ હાર્ડવેરને કંટ્રોલ કરે છે. અને ત્યારબાદ જે છે તે શેલ્સ છે. આ બધા શેલ છે, શેલ પ્રોગ્રામિંગ છે. જીઆરઈપી શેલ છે, ઈડી શેલ છે, વીઆઈએ એડિટર છે, એડિટ શેલ છે, એલડીએ પણ શેલ છે, એસેટ શેલ છે, હુએ શેલ છે, ડેટ શેલ છે, ડબ્લ્યુસી શેલ એટલે કમાન્ડ્સ. શેલ એટલે કમાન્ડ્સ. જે આપણે વિન્ડોઝની અંદર જેને કમાન્ડ કહેતા હતા એને અહીંયા આગળ શેલ કહેવામાં આવે છે. અને એના ઉપર ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેના દ્વારા યુઝર પોતાનું કાર્ય પૂરું કરી શકે છે. તો આ જે છે તે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટ્રક્ચર છે. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના સ્ટ્રક્ચરની અંદર ફાઇલ સિસ્ટમ આવે છે. જેવી રીતે આપણી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફાઇલ સિસ્ટમ આવે છે એવી રીતે આની અંદર પણ ફાઇલ સિસ્ટમ આવે છે. એની અંદર પણ ડિરેક્ટરી છે અને ફાઇલ છે. યુનિક્સ ફાઇલ સિસ્ટમ ઇન્ક્લુડ ડિરેક્ટરીઝ containing files and directories, each directory of which can contain yet more files and directories. Managing file system is one of the important tasks of the system administrator. મિત્રો બરોબર ધ્યાન આપજો. અહીંયા એક જુદી વાત છે. જુદી વાત શું છે? અહીંયા ઘણી બધી ડિરેક્ટરીઝ છે. એટલે ડિરેક્ટરીઝની અંદર ડિરેક્ટરી હોઈ શકે, ડિરેક્ટરીની અંદર ફાઇલ હોઈ શકે. એવું આપણે વિન્ડોઝની અંદર પણ આપણે વાત કરી હતા. એક ડિરેક્ટરીમાં બીજી ડિરેક્ટરી હોઈ શકે, બીજી ડિરેક્ટરીમાં ત્રીજી ડિરેક્ટરી હોઈ શકે, ઘણી બધી ડિરેક્ટરી હોઈ શકે, પણ ફાઇલની અંદર કોઈ દિવસ ડિરેક્ટરી હોઈ શકે નહીં. ફાઇલ એ જેને કહેવાય સેપરેટ વસ્તુ છે. પરંતુ ફાઇલ અને ડિરેક્ટરીઝને અલગ પાડવા માટે એનો પાથ જ્યારે આપણે લખતા હતા ત્યારે અલગ પાડવા માટે આપણે બેકસ્લેશનો ઉપયોગ કરતા હતા.
યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં સ્લેશનો ઉપયોગ આપણે કરીશું. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ વિશેષતા છે કે જે બે ફોલ્ડર્સના નામને અલગ પાડવા માટે બેકસ્લેશનો ઉપયોગ થતો હતો એવું અહીંયા બેકસ્લેશનો નહીં પરંતુ સ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ફાઇલને જે છે તે 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક ઓર્ડિનરી ફાઇલ્સ, એક ડિરેક્ટરી ફાઇલ્સ, 3 ડિવાઇસ ફાઇલ્સ અને ચોથી લિંક ફાઇલ્સ. ઓર્ડિનરી ફાઇલ્સ જે છે તે ટેક્સ્ટ, એની અંદર ટેક્સ્ટ હોય, આસ્કી કેરેક્ટર્સ હોય, પ્રોગ્રામ હોય અને બીજો બધો ડેટા હોય, બાઇનરી ફોર્મમાં ડેટા હોય, આ બધું ઓર્ડિનરી ફાઇલની અંદર હોય. જ્યારે ડિરેક્ટરી ફાઇલ્સની અંદર ઉદાહરણ તરીકે જો કોઈ એક્સ ડિરેક્ટરી છે એની અંદર એબીસી ડિરેક્ટરી છે, હવે એ બી ડિરેક્ટરીની અંદર પાછી યુ ડિરેક્ટરી છે અને વી ડિરેક્ટરી છે અને યુ અને વી ફાઇલ્સ છે, તો ડિરેક્ટરી ફાઇલ્સ કહેવાય કે જેની અંદર ડિરેક્ટરી અને ફાઇલનું સ્ટ્રક્ચર બે ભેગું હોય એને ડિરેક્ટરી ફાઇલ્સ કહેવાય છે. ડિવાઇસ ફાઇલ એવી ફાઇલ્સ છે કે જે ડિવાઇસના ડ્રાઈવર્સ અંગેની ફાઇલ છે અને જેને ડિવાઇસ કયા પ્રકારનું બિહેવિયર કરશે અને ડિવાઇસ ઉપર કોઈ કમાન્ડ આપવામાં આવે ત્યારે એનું આઉટપુટ શું રહેશે અથવા ડિવાઇસ કેવી રીતે કામ કરશે એની ડેફિનેશન્સ લખેલી હોય છે. અને લિંક ફાઇલ એવી ફાઇલ્સ છે કે જેને કહેવાય કે એકબીજા સાથે લિંક કરી શકાય તેવી ફાઇલ્સ છે. અહીંયા તમને કેટલીક ડિરેક્ટરીઝના નામ આપેલા છે. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની જે મેઇન ડિરેક્ટરીઝ કહેવાય, જેવી રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ નામનું ફોલ્ડર એ મેઇન ફોલ્ડર છે જેની અંદર બધા જ પ્રોગ્રામ્સ ને બધું જ એક્ઝિક્યુટેબલ ઓપરેટિંગ સિસ્ટમને લગતી બધી ફાઇલો એની અંદર પડી હોય. એવી રીતે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે તે આ રીતનું છે. એની અંદર ડીટીસી, ઇટીસી, મેઇન, યુઝર, ટેમ્પ, ડેવલપર, ડિવાઇસીસ, હોમ, વેરિયેબલ અને એસબિન આટલા ફોલ્ડર એની અંદર હોય ને હોય જ. આ ડિફોલ્ટ ફોલ્ડર્સ છે કે જેની અંદર આ ડિપેન્ડન્સી એટલે કે જેના ઉપર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ટકી રહી છે તેવા ફોલ્ડર્સના નામ છે. There are some directories in Unix which will install with the Unix operating system as a dependency under the root main directory. etc. તો etc ફોલ્ડર જે છે, etc ફોલ્ડર જે છે યાર પેલું બીજું પડતું આમ કર. etc ફોલ્ડર જે છે તે સિસ્ટમ કન્ફિગરેશન અંગેની ફાઇલ્સને ધરાવે છે અને યુઝર અને યુઝરના ગ્રુપની ઇન્ફોર્મેશનને મેન્ટેન કરે છે. બાઇનરી ફાઇલ છે એ તમામ બાઇનરી એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ ધરાવે છે. યુઝર ડિરેક્ટરી જે છે તે ડિફોલ્ટ ડિરેક્ટરી છે કે જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા યુઝર ક્રિએટ કરતી વખતે અથવા યુઝરને આપવામાં આવે છે. એક યુઝર પોતાનું યુઝર લોગિન ક્રિએટ કરે તો એને એ ફોલ્ડર એને આ યુઝર ડિરેક્ટરીની અંદર એનું ફોલ્ડર પ્રાપ્ત થાય. ટેમ્પરરી ફોલ્ડર, ટેમ્પ નામનું ફોલ્ડર છે કે જે ટેમ્પરરી ફાઇલ્સને સાચવવાનું કામ કરે છે. ડીઈવી ફોલ્ડર છે કે જે દરેકે દરેક ડિવાઇસ અંગેની ફાઇલના અથવા તો ફાઇલ્સને એ પોતે સંગ્રહ કરે છે. ડિવાઇસીસ અને ડીઈવી આ બંને ફાઇલની અંદર દરેકે દરેક ડિવાઇસ અંગેની ફાઇલ્સ હોય છે. હોમ નામનું ફોલ્ડર જે છે એ તમામ નોર્મલ યુઝરને ઉપયોગમાં લેવા માટેનું આ ડિફોલ્ટ ફોલ્ડર છે. યુઝર વેન એડમિનિસ્ટ્રેટર નોટ સ્પેસિફાય એની અધર ડિરેક્ટરી કે જ્યારે યુઝર ક્રિએટ કરતી વખતે બીજું કોઈ ફોલ્ડર બતાવ્યું ના હોય તો એ વખતે એ પોતે હોમ ફોલ્ડર તો વાપરી જ શકશે. VAR નામનું જે ફોલ્ડર છે તે સિસ્ટમની લોગ ફાઇલ્સને એ પોતે સ્ટોર કરવાનું કામ કરે છે અને SBIN નામનું ફોલ્ડર જે છે તે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર માટે એક્ઝિક્યુટેબલ ફાઇલ્સને એ પોતે સ્ટોર કરવાનું કામ કરે છે.
જેવી રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ટરનલ કમાન્ડ્સ અને એક્સટર્નલ કમાન્ડ હતા, એવી રીતે અહીંયા પણ ઇન્ટરનલ કમાન્ડ્સ અને એક્સટર્નલ કમાન્ડ્સ અહીંયા આગળ તમને અવેલેબલ થાય છે. ઇન્ટરનલ કમાન્ડ જે છે, ઇન્ટરનલ કમાન્ડ જે છે તે શેલ પ્રોગ્રામની અંદર ઉપયોગમાં લેવાશે અથવા શેલ કમાન્ડ્સના પ્રોગ્રામ્સ છે. એટલે અહીંયા લખ્યું internal commands are something which is built into the shell. For the shell built-in commands, the execution speed is really high, and it is because no processes needs to be spawned for executing it. For example, when using the cd command, no process is created. The current directory simply gets changed on executing it. ઇન્ટરનલ કમાન્ડ જે છે એ શેલ પ્રોગ્રામિંગની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ઇન્ટરનલ કમાન્ડ કારણ કે બિલ્ડિંગ કમાન્ડ છે અને એના એક્ઝિક્યુશન વખતે એની સ્પીડ ખૂબ જ હાઈ હોય છે, કારણ કે એની અંદર કોઈ વધારાની પ્રોસેસને સ્પાન કરવામાં આવતી નથી. એક્સટર્નલ કમાન્ડ આર નોટ બિલ્ટ ઇન ટુ ધ શેલ. આ એક્સટર્નલ કમાન્ડ છે તે શેલની અંદર બનેલા નથી. These are the executable presents in the separate files. When an external command has to be executed, a new process has to be spawned and the commands get executed. External command જે છે એ સેપરેટલી એની ફાઇલની અંદર સેવ થયેલા હોય છે અને જ્યારે એ કમાન્ડ તમે એક્ઝિક્યુટ કરો ત્યારે નવી પ્રોસેસ ત્યાં સ્પાન થાય છે. તમારો કમાન્ડ એક્સટર્નલ છે, ઇન્ટરનલ છે, એ કમાન્ડ એ જોવા માટે તમારી પાસે જે કીવર્ડ છે એ ટાઈપ નામનો કીવર્ડ છે. તમે ટાઈપ લખો એટલે તમને તમારો કમાન્ડ ઇન્ટરનલ છે કે એક્સટર્નલ એ ખબર પડે. યુનિક્સના બેઝિક કમાન્ડ્સની હું તમારી સાથે વાત કરું છું મિત્રો. જે રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એમડી કમાન્ડ હતો, એવી રીતે અહીંયા mkdir છે, જેનાથી તમે નવું ફોલ્ડર ક્રિએટ કરી શકતા હતા. rmdir કમાન્ડ એટલે કે ફોલ્ડર રિમૂવ, rd કમાન્ડ જે વિન્ડોઝમાં હતો એ અહીંયા rmdir છે. પાથ ડિરેક્ટરીનો પાથ શોધવા માટે pwd કમાન્ડ છે. જેવી રીતે વિન્ડોઝની અંદર પાથ કમાન્ડ હતો, એવી રીતે અહીંયા કયો કમાન્ડ છે? pwd. બરાબર છે. cd કમાન્ડ જે છે ચેન ડિરેક્ટરી માટે વિન્ડોઝમાં પણ હતો, અહીંયા પણ તમને cd કમાન્ડ અવેલેબલ મળશે. જો અહીંયા મેં તમને પહેલા પણ વાત કરી કે ફોલ્ડર્સને અલગ પાડવા માટે, ફોલ્ડર્સના સેપરેશન માટે જે કેરેક્ટરનો ઉપયોગ થાય છે તે સ્લેશ છે. અહીંયા બેકસ્લેશનો ઉપયોગ થતો નથી. અહીંયા કમાન્ડ તમને આપ્યો cd/home નિશાંત. તો હોમ ફોલ્ડરની અંદર નિશાંત નામનું ફોલ્ડર છે, એની અંદર તમારું જેને કહેવાય કે ડિરેક્ટરી ચેન્જ થશે. એ રીતે ફાઇલના ઓપરેશન માટે જે કમાન્ડ છે તે કેટ નામનો કમાન્ડ છે. કેટ કે જે શું કરે છે? નવી ફાઇલને ક્રિએટ કરી આપે છે. અને કેટ પછી જો ગ્રેટર ધેન કરીને જો તમે ફાઇલનું નામ લખો તો નવી ફાઇલ ક્રિએટ કરશે. એની અંદર તમને ખબર છે ટાઈપ કમાન્ડ આપણે ઉપયોગમાં લીધો હતો, વિન્ડોઝમાં ટાઈપ કમાન્ડ લીધો હતો, એવી રીતે અહીંયા કયો કમાન્ડ છે? કેટ કમાન્ડ છે. અને કેટ ન્યૂ ફાઇલ કરો તો એ તમને એ ન્યૂ ફાઇલની અંદર જે કંઈ પણ ડેટા છે એ તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરી આપશે. સીપી એ કોપી કમાન્ડ છે. સીપી કમાન્ડ એ ઇક્વલ ટુ વિન્ડોઝની અંદર રહેલો કોપી કમાન્ડ છે. cp file1 file2 will create a new file which is a copy of file1 with the name file2. એ રીતે rm કમાન્ડ છે એ મિત્રો, rm કમાન્ડ છે તે ફાઇલને ડિલીટ કરવા માટે કમાન્ડ છે. આ ફાઇલ ઉપરના ઓપરેશન્સની વાત ચાલે છે અહીંયા, બરોબર છે. rm -r mydir will delete the directory named mydir. mydir નામનું ફોલ્ડર તમને આખું આ ડિલીટ કરી આપશે.
જેવી રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં dir કમાન્ડ હતો, એવી રીતે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ls નામનો કમાન્ડ છે. અને ls જે છે તે જે કંઈ પણ ડિરેક્ટરી અને ફાઇલ્સ અને ફોલ્ડર્સ તમારા અવેલેબલ છે એનું લિસ્ટ ls-l નામના કમાન્ડ દ્વારા તમને સ્ક્રીન ઉપર દેખાશે. will list all the files currently into the directory and also all the details on it. બીજો એક કમાન્ડ છે મિત્રો, અહીંયા ln કમાન્ડ એ તમારા માટે શોર્ટકટ ક્રિએટ કરવાનું કામ કરે છે, જે તમને શોર્ટકટ ક્રિએટ કરી આપશે. ln કમાન્ડ will create shortcut of the file x with the new name y. chown કમાન્ડનું નામ છે chown. chown યુઝરનેમ ફાઇલ નેમ will change the file owner. એટલે કે ફાઇલના ઓનરને બદલી શકાશે. ફાઇલનો જે ઓનર જે છે એને ચેન્જ કરવા માટેનો અહીંયા જો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે ને એ રીતે થોડી સેન્સિટિવ છે કે એક યુઝર દ્વારા બનાવેલી ફાઇલ્સને બીજા યુઝરને ઉપયોગમાં લેવા દેશે નહીં. તો તમારે એના માટે એનો ઓનર ચેન્જ કરવો પડે. તો આ ઓનર ચેન્જ કરવા માટેનો જે કમાન્ડ છે તે chown ચેન્જ ઓનર નામનો કમાન્ડ છે. એટલે ચેન્જ મોડ, તો ચેન્જ મોડ નામના કમાન્ડથી તમારા ફાઇલની પરમિશન જે છે એને ચેન્જ કરી શકાશે. ચેન્જ મોડ ઓપ્શન્સ ફાઇલ નેમ will change the permission of the file name. એ રીતે મિત્રો પ્રોસેસ ઓપરેશન છે, ps નામનો કમાન્ડ છે કે જે તમને સિસ્ટમમાં અત્યારે હાલ કરન્ટલી જે કંઈ પણ પ્રોસેસ ચાલતી હોય તે તમામ પ્રોસેસ તમારી સામે ડિસ્પ્લે કરી આપશે. અને ps નામનો જે કમાન્ડ છે ps -u અને પછી યુઝરનેમ આપો, તો જે યુઝરનેમ તમે આપ્યું છે તે યુઝર દ્વારા ચલાવવામાં આવતી તમામ પ્રોસેસ તમને ડિસ્પ્લે કરી આપશે. અને એવી રીતે જો તમે કોઈ પ્રોસેસને ડિલીટ કરવા માંગતા હો તો એના માટે કિલ કમાન્ડ છે. કિલ કમાન્ડ દ્વારા તમે કોઈ પણ પ્રોસેસ જે છે એને પૂરી કરી શકો છો અથવા તો બંધ કરી શકો છો. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર મિત્રો આ જે છે તે જનરલ યુટિલિટીઝ છે, જનરલ પર્પઝ યુટિલિટીઝ છે. કેલ્ક્યુલેટર ની યુટિલિટી છે. ડેટ કે જે તમે તમારું કેલેન્ડર વાપરી શકતા હતા તે આ યુટિલિટી છે. ઇકો તમે જે કંઈ પણ લખો એ તમને સામે પ્રતિસાદ આપે એ ઇકો યુટિલિટી છે. પ્રિન્ટએફ તો એ ફોર્મેટેડ આઉટપુટ આપવા માટેની યુટિલિટી છે. બીસી એ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરવા માટેની યુટિલિટી છે. તમે એમ લખો કે ઇકો ડબલ ઇન્વર્ટેડ કોમામાં 2 + 3 તો તમને જવાબ આપશે 5. તો એ ઇકો બીસી એ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરવા માટેની યુટિલિટી છે. સ્ક્રિપ્ટ એ લોગ ફાઇલને ક્રિએટ કરી આપે છે ફોર ઓલ ધ કમાન્ડ્સ બિટવીન ધ સ્ક્રિપ્ટ એન્ડ એક્ઝિટ કમાન્ડ. પાસવર્ડ નામનો કમાન્ડ છે કે જે તમને પાસવર્ડ યુઝરનો પાસવર્ડ ચેન્જ કરી આપશે. હુ જે અત્યારે હાલ યુઝર્સ લોગિન થયેલા છે તેનું લિસ્ટ બતાવશે. અને યુનેમ ઇટ રાઇટ્સ ધ ઓપરેટિંગ સિસ્ટમ કેરેક્ટરિસ્ટિક્સ. અહીંયા બીજા કેટલાક યુઝફુલ કમાન્ડ છે કે જે તમારી સામે હું મૂકવાનો પ્રયત્ન કરું છું. એક કેટ ફાઇલ નેમ ક્રિએટ કરે છે ફાઇલ. પછી મિત્રો અહીંયા વી નામનું એડિટર છે. વી નામનું એડિટર, જેવી રીતે નોટપેડ એ ફાઇલને એડિટ કરવા માટે વપરાતું સોફ્ટવેર છે, એવી રીતે અહીંયા જે છે યુનિક્સની અંદર એ વી નામનું એડિટર કામ કરે છે. તમારે એમવી કમાન્ડથી જેવી રીતે આપણે ફાઇલને જુઓ, ડોસની અંદર ફાઇલ્સને મૂવ કરાવવા માટે કોઈ કમાન્ડ નહોતો, પણ અહીંયા આગળ
ફાઇલ કોપી તો થઈ શકે છે, પણ એ ફાઇલને એક જગ્યાએથી કટ કરીને બીજી જગ્યાએ, જે DOS ની અંદર એવો કોઈ કમાન્ડ નતો કે જે અહીંયા યુનિક્સ ની અંદર MV નામનો કમાન્ડ છે કે જે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ્સને મૂવ કરવામાં મદદ કરે છે. ઇન file X, file Y will create shortcuts of the file X within a new file named file Y. તો એક લિંક ક્રિએટ કરી આપશે, ફાઇલના નામની લિંક તમને અહીંયા આગળ ફાઇલ Y નામની અંદર લિંક કરી આપશે. રિલેટિવ અને એબ્સોલ્યુટ પાથ નેમ. રિલેટિવ પાથ નેમ એટલે મિત્રો તમે જે ફોલ્ડરમાં હો તે ફોલ્ડરની અંદર રહેલા તમામ ફોલ્ડર્સ એમ કહેવું હોય તો એને રિલેટિવ પાથ નેમ્સ કહેવાય. અને એબ્સોલ્યુટ પાથ નેમ્સ એટલે દરેકે થોડેક ફોલ્ડરનું નામ બતાવીને તમે એને સ્પેસિફાય કરો તે એને એબ્સોલ્યુટ પાથ નેમ કહેવાય. તો અહીંયા આગળ રિલેટિવ પાથ નેમ બતાવવા માટે તમારે ડબલ ડોટનો ઉપયોગ કરવો પડશે, અને એબ્સોલ્યુટ પાથ નેમ તો તમે જાણો છો, સ્લેશના ઉપયોગથી તમે ત્યાં આગળ મૂકી શકશો. અહીંયા રિલેટિવ પાથ નેમના એક્ઝામ્પલ્સ છે. જો મિત્રો અહીંયા એક બીજો જે તમને જે પ્રોમ્પ્ટ મળશે તે ડોલર પ્રોમ્પ્ટ મળશે. બીજી અગત્યની વાત એ છે, જેવી રીતે આપણને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અથવા DOS ની અંદર આપણે જેવી રીતે $P$G નો ઉપયોગ કરતા હતા, એટલે કે તમને આખો પહેલા તમારા કરંટ ફોલ્ડરનું નામ બતાવે અને પછી ગ્રેટર ધેનની નિશાની બતાવે. એવી રીતે અહીંયા જે છે તે તમને ડોલર પ્રોમ્પ્ટ મળશે. તમારે આ ડોલર પ્રોમ્પ્ટ બદલવું હોય તો તમે બદલી શકો છો. એના માટે પ્રોમ્પ્ટ કમાન્ડ છે, તો કે જેના દ્વારા તમે કયા ફોલ્ડરમાં કરન્ટલી અત્યારે એક્ઝિસ્ટ કરો છો એ તમને બતાવશે. તો અહીંયા લખેલું છે ડોલર, તો ડોલર એ તમારું પ્રોમ્પ્ટ છે. અને PWD કમાન્ડ આપ્યો. શું કરે છે મિત્રો PWD કમાન્ડ જે છે? તો PWD કમાન્ડ જે છે અહીંયા આગળ આપણે જોયું હમણાં કે PWD કમાન્ડ તમારો પાથનું નામ સેટ કરશે. PWD to find out the path of the directory. પાથનું નામ તમને શોધી આપશે. તો PWD લખ્યું તો તમને તમારો અત્યારનો હાલ જે પાથ છે તે શોધી આપશે. અને હાલનો પાથ શું છે? યુઝર, એની અંદર જોન અને એમાં પોર્ટફોલિયો. તો એ તમારો અત્યારે હાલનો પાથ છે. એવી રીતે ડોલર પ્રોમ્પ્ટ ઉપર CD ડબલ ડોટ એટલે રિલેટિવ પાથ નેમ, એટલે અત્યારે હાલ જે પાથ નેમ છે એની અંદર તમે મેરી નામનું ફોલ્ડર બનાવો. તો હવે તમે PWD આપશો, તમે આ ફોલ્ડરમાં ગયા. કયા ફોલ્ડરમાં ગયા? તો પોર્ટફોલિયોમાંથી એના જોનમાં ગયા અને જોનમાંથી યુઝરમાં ગયા અને ત્યાં આગળ મેરી નામનું ફોલ્ડર છે એમાં ગયા. અને હવે તમે PWD આપશો તો હવે તમને ત્યાં આગળ મેરી નામના ફોલ્ડરનો પાથ બતાવશે. તો કરંટ પાથ તમારો મેરી થઈ ગયો. અત્યારે પહેલા જો તમે PWD આપ્યો તો તમારો કરંટ પાથ હતો પોર્ટફોલિયો. પછી તમે ડબલ ડોટ 2 વખત આપ્યા. ડબલ ડોટ એટલે એના પેરેન્ટ ફોલ્ડર, 2 વખત પેરેન્ટ ફોલ્ડર પાસે જવાનું, એટલે યુઝર પાસે પહોંચ્યા અને એમાંથી પછી મેરી પાસે પહોંચ્યા, મેરી નામના ફોલ્ડરમાં ગયા અને પછી તમે PWD કમાન્ડ આપ્યો તો અત્યારે હાલ તમે મેરી નામના ફોલ્ડરમાં છો એમ કહેવાશે. અને અહીંયા એબ્સોલ્યુટ પાથ જે છે એ તો તમે આ રીતે આપી શકો છો. સિમ્પલ, તમારે પાથનું નામ બતાવવું જ પડે છે, એમાં રિલેટિવ પાથ ચાલતો નથી. File permissions. Every user on Unix operating system has a unique username and it is member of at least one of the group. કોઈ પણ ફાઇલ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એનું દરેકનું યુઝરનેમ હોય છે અને એ કોઈ એક ગ્રુપનો મેમ્બર હોય છે. This group information is held in the password file. A user can also be member of one or more other groups. User જે છે કોઈ એક કરતા વધારે ગ્રુપનો મેમ્બર પણ હોઈ શકે. The auxiliary group information is held in the file etc group ની અંદર. એટલે તમે બીજા કયા કયા મેમ્બરના સભ્ય છો, કયા કયા ગ્રુપના મેમ્બર છો એ તમને આ અહીંયા ગ્રુપ નામના ફોલ્ડરની અંદર etc ગ્રુપની અંદર બતાવશે.
only the administrator can create a new group, delete group members, અને શોર્ટકમિંગ ઓફ ધ સિસ્ટમ. એટલે એડમિનિસ્ટ્રેટર નામનું જે યુઝર હોય અથવા જેની પાસે એડમિનિસ્ટ્રેટરના પ્રિવિલેજીસ હોય તે જ યુઝર નવો યુઝર ક્રિએટ કરી શકશે અને એના મેમ્બર્સને કોઈ ગ્રુપની અંદર મૂકી શકશે અથવા એ જે તે મેમ્બર માટે બીજા કોઈ ગ્રુપને ફાળવી પણ શકશે. એવી જ રીતે દરેક ડિરેક્ટરી અને ફાઇલને પણ તેનો ઓનર હોય છે અને એને પણ બીજા એસોસિએશન ગ્રુપ્સ હોય છે. It also has a set of permission flags which specify separate read, write, executable permission for the users, groups and others. ફાઇલ ને અથવા ડિરેક્ટરી પણ એવા ફ્લેગ્સ હોય છે કે જેના દ્વારા નક્કી કરી શકાય કે એ સિસ્ટમ ફાઇલ્સને રીડ કરી શકાશે અથવા રાઇટ કરી શકાશે અથવા કોઈ પર્ટિક્યુલર ગ્રુપ દ્વારા કોઈ પર્ટિક્યુલર યુઝર દ્વારા એ સિસ્ટમ ફાઇલને ખાલી રીડ જ કરી શકાશે, રાઇટ જ કરી શકાશે, એક્ઝિક્યુટ કરી શકવાની પરમિશન એની પાસે કયા કયા પ્રકારની પરમિશન છે એના ફ્લેગ્સ દરેકને સેપરેટલી આપેલા હોય છે. અને એલએસ કમાન્ડ જે છે એ આવી તમામ પરમિશન્સ તમને શો કરી આપે છે. અને -L ઓપ્શન -L ઓપ્શન એ તમે કયા કયા ગ્રુપ સાથે એસોસિએટ છો એ તમને ત્યાં આગળ જોઈ આપે છે. એટલે ls-l કમાન્ડ જે છે તે મૂળભૂત રીતે તમારા ફાઇલની પરમિશનને તમને શો કરી આપવાનું કામ કરે છે. જો અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે ls-l કમાન્ડ આપીએ તો જો પહેલું જે લખેલું છે એ drwx, પછી આ જે પહેલું ફિલ્ડ છે શું બતાવે છે અહીંયા નીચે લખ્યું છે ફિલ્ડ 1 a set of 10 permission flags. તમારી પાસે કયા કયા પરમિશન્સ તમને આપેલી છે, તમારી પાસે આ જે ફાઇલ છે પ્રાઇવેટ નામની ફાઇલ છે, પ્રાઇવેટ નામની ફાઇલ છે, એ પ્રાઇવેટ નામની ફાઇલને dr write અને x તો એ પરમિશન આપેલી છે તમને જુદી જુદી પ્રકારની. પછી લિંક કાઉન્ટ, લિંક કાઉન્ટ એટલે આ ફાઇલને બીજી કઈ રીતે અથવા કોની કોની સાથે લિંક કરવામાં આવેલું છે આ ફોલ્ડર એનો કાઉન્ટ બતાવે છે. ફિલ્ડ 3 ત્રીજું ફિલ્ડ જે છે આ રિચાર્ડ જે લખેલું છે તે આ જે તે ફોલ્ડરનો ઓનર કોણ છે તો રિચાર્ડ નામનો ઓનર છે અને આ ઓનર કયા ગ્રુપનું છે તો સ્ટાફ ગ્રુપ અથવા તો આ જે રિચાર્ડ છે તે કયા ગ્રુપ સાથે એસોસિએટ કરે છે એ બતાવેલું છે. 2048 જે બતાવેલું છે તે એની સાઇઝ છે અને 6 થી 8 6, 7 અને 8 જાન્યુઆરી કયા દિવસે આ ફાઇલને છેલ્લે મોડિફાઈડ કરવામાં આવેલી હતી એ બતાવેલું છે અને આ ફોલ્ડરનું નામ શું છે, નેમ ઓફ ધ ફાઇલ, એનું ફાઇલનું નામ શું છે અથવા ફોલ્ડરનું નામ શું છે એ તમને અહીંયા બતાવેલું છે. તો આ ls-l કમાન્ડથી તમારી સ્ક્રીન ઉપર આ રીતે તમને દેખાશે કે જે તમે આ રીતે આને સમજી શકશો. જો અહીંયા જે પરમિશન્સ આપેલી છે એ drwx, જો પરમિશન એની હોય તો એ આંકડો અથવા એ અક્ષર પોઝિટિવમાં બતાવેલો છે, એની પાસે એ પરમિશન ન આપેલી હોય તો માઇનસની અંદર એ આંકડો બતાવેલો છે. તો આ જે છે તે ls-l કમાન્ડનું એક એક્ઝામ્પલ છે. તો જો અહીંયા આગળ તમને આખું કયા કયા પ્રકારની પરમિશન અહીંયા આગળ બતાવેલી છે એ એની સમજણ અહીંયા ઊભી કરેલી છે. હાઇફન પરમિશન નોટ ગ્રાન્ટેડ, r equal to read permission, w equal to write permission અને x equal to સ્કેન ઓર એક્ઝિક્યુટ પરમિશન, એક્ઝિક્યુટ પરમિશન એટલે આર એટલે માઇનસ કરેલું છે, -r એટલે આ પરમિશન નથી, એની પાસે કઈ કઈ પરમિશન નથી, ઓનર પરમિશન્સ કઈ કઈ નથી, રીડ કરવાની નથી, માઇનસ છે. ટાઈપ ઓફ ફાઇલ યુઝ્યુઅલી આઈધર હાઇફન ફાઇલ ઓર d ફોર ડિરેક્ટરી. તો હાઇફન જે છે તે તો તમને ખબર પડે કે આ જે છે તે ફાઇલ છે કે ફોલ્ડર છે. ડી લખેલું હોય તો તે ફોલ્ડર છે અને ડી લખેલું હોય તો તે ફોલ્ડર છે અને માઇનસ લખેલું હોય અથવા તો હાઇફન કરેલું હોય તો આ ફાઇલ છે. જોઈએ
આગળની સ્ક્રીનની અંદર. તો જો આ ડી લખેલું છે તો આ પ્રાઇવેટ નામનું ફોલ્ડર છે. ડી લખેલું છે ફોલ્ડર છે, અને જો હાઇફન લખેલું છે તો યુઝર ઇન્ફો admin/user info એ ફાઇલ છે. તો અહીંયા 3 ફોલ્ડર છે અને એક ફાઇલ છે. અચ્છા, પહેલો અક્ષર બેમાંથી કોઈ પણ એક હોઈ શકશે, કાં તો ડી હશે કાં તો હાઇફન હશે. પછી આર નામનો એટલે ઓનર પરમિશન. ઓનર પાસે કઈ કઈ પરમિશન છે? રીડની પરમિશન છે, રાઇટની પરમિશન છે. જો રીડ પરમિશન એક્સેસ ટાઈપ આર, the file can be read by the corresponding user ID or group to which this is the set of symbol applies. એટલે કે જે ઓનર ગ્રુપ પરમિશન છે, ઓનરની પરમિશન છે આટલી છે, ગ્રુપની પરમિશન -R છે, અને ઓલ અધર પરમિશન માઇનસ છે, બીજી કોઈ પરમિશન આપેલી નથી. એટલે રીડ પરમિશન હોય તો કોરસ્પોન્ડિંગ યુઝર આઈડી એટલે જે તે યુઝર આઈડી અથવા તો એના ગ્રુપ દ્વારા આ ફાઇલ્સ વાંચી શકાશે. રાઇટ એટલે ધ ફાઇલ કેન બી ચેન્જડ ઓર ડિલીટેડ બાય ધ કોરસ્પોન્ડિંગ યુઝર ઓર ગ્રુપ. ગ્રુપ દ્વારા અથવા તો જે તે યુઝર દ્વારા આવી ફાઇલને ડિલીટ કરી શકાશે, ચેન્જ કરી શકાશે. અને એક્સ એટલે એક્ઝિક્યુટ. ધ ફાઇલ ઇઝ કન્સિડર્ડ એક્ઝિક્યુટેબલ and may be executed by the user or group to which this set of symbol applies. તો આ યુઝર પરમિશનને સમજવા માટેની એક સરસ સ્લાઇડ અહીંયા આપેલી છે કે જેના દ્વારા તમે એ જાણી શકો કે આ ફોલ્ડર છે કે ફાઇલ. માઇનસ હોય તો એ ફાઇલ છે, અને ડી લખેલું હોય તો ડિરેક્ટરી છે, અને પછી એના ગ્રુપના 4 પ્રકારની એની પરમિશન આપેલી હશે. તમને 3 અક્ષર લખેલા હશે. પહેલા 3 અક્ષર જે છે તે ઓનરની પરમિશનના છે, બીજા 3 અક્ષર છે જે ગ્રુપની પરમિશનના છે, અને ત્રીજા 3 અક્ષર છે તે બીજી બધી પરમિશન માટેના છે. એટલે ઓનરના પરમિશનના પહેલા 3 અક્ષર થયા આર, ડબલ્યુ અને એક્સ. ગ્રુપ પરમિશનના આર માઇનસ એટલે ગ્રુપને રીડ કરવાની જ છે, પણ ઓનરને આ બધું કરવાની પરમિશન છે. અને બીજા 3 અક્ષર જે છે ઓલ અધર માટે, બીજા બધા માટે પણ રીડ જ થઈ શકશે. તો આ રીતે આખી સ્લાઇડ દ્વારા આપણે સમજી શકીએ કે જે પરમિશનનું ચાર્ટ છે આ રીતે કામ કરે છે. મોડ્સ ઓફ ચેન્જિંગ ફાઇલ પરમિશન. ફાઇલની પરમિશન કેવી રીતે તમે ચેન્જ કરી શકો એના માટે કમાન્ડ છે chmod g+w my file. તો માય ફાઇલ નામની ફાઇલ છે એને તમે રાઇટ કરવા માટેનો તમારો પરમિશન ગ્રાન્ટ કરી અને ન્યુમેરિક મોડની અંદર chmod 664 my file આ જે છે તે પરમિશન ગ્રાન્ટ કરવા માટેનો ન્યુમેરિક મોડ છે. જી ફોર ગ્રુપ્સ છે. અહીંયા જી લખેલું છે, ફોર યુ ફોર યુઝર લખવામાં આવશે, અને જી ફોર ગ્રુપ એની કોમ્બિનેશન ઓફ યુ ફોર યુઝર અને જી ફોર ગ્રુપ ઓર ઓ ફોર અધર્સ ઓર એ ફોર ઓલ. એ યુઝરની અંદર આવતા તમામ ગ્રુપ્સ અથવા અધર. એની કોમ્બિનેશન ઓફ આર, ડબલ્યુ અને એક્સ એક્ઝિક્યુટ. એની કોમ્બિનેશન ન્યુમેરિક મોડ જે છે તેમાં 4 નંબરનો મોડ છે રીડ કરવા માટેનો, 2 નંબરનો મોડ રાઇટ કરવા માટેનો, અને 1 નંબરનો મોડ એક્ઝિક્યુટ કરવા માટેનો. આર, ડબલ્યુ અને એક્સ એટલે ન્યુમેરિક મોડથી તમે આ ફાઇલના જે મોડ્સ છે એને ચેન્જ કરેલા છે. અને ઉપર જે છે તે જો chmod એ કમાન્ડ થઈ ગયો, જી એ તમારું ગ્રુપ થઈ ગયું, +w એટલે એને એક્સેસ આપવાનો છે. કઈ ફાઇલ? તો માય ફાઇલને. તો આ રીતે તમે એના પરમિશનને અહીંયા તમે એસાઇન કરી શકો છો, પરમિશન ગ્રાન્ટ કરી શકો છો, અથવા પરમિશન જે છે તેને માઇનસ લખશો તો અનગ્રાન્ટ થશે. એ રીતે તમે એનો મોડ ચેન્જ કરી શકશો. એની ઓનરશિપ ચેન્જ કરવા માટે ચેન્જ ગ્રુપ અથવા ચેન્જ ઓનર નામનો કમાન્ડ છે. જો અહીંયા 2 ફાઇલને કમ્પેર કરવા માટેના પણ કમાન્ડ છે. DIFF કમાન્ડ દ્વારા 2 ફાઇલની અંદર રહેલી ટેક્સ્ટ અને એક સમાન છે કે કેમ એ તમે ચેક કરી શકો છો. DIFF ફાઇલ 1, DIFF ફાઇલ 2.
જેવી રીતે વિન્ડોઝની અંદર વિનઝિપ નામની યુટિલિટી છે, તેવી રીતે અહીંયા ફાઇલ્સને કમ્પ્રેસ કરવા માટે અને ડીકમ્પ્રેસ કરવા માટે અહીંયા જી ઝીપ નામની યુટિલિટી છે, કે જે જી ઝીપ જે છે તે એ તમને ફાઇલ ઝીપ કે અનઝીપ કરી આપશે. સી યુનિક્સની અંદર પણ ડોસની જેમ બધું જ જે છે તે કમાન્ડ મોડની અંદર કામ થશે. પણ હવે અત્યારે હાલ મારી પાસે ઓપરેટિંગ સિસ્ટમ છે નહીં, એટલે હું તમને આ સ્લાઇડ શો દ્વારા એ કમાન્ડ્સને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જી ઝીપ અને જી અનઝીપ. જી અનઝીપ નામનો કમાન્ડ એક્સટ્રેક્ટ થયેલી ફાઇલને, કમ્પ્રેસ થયેલી ફાઇલને છોડવા માટે, ઓપન કરવા માટે, અને ઝીપ એટલે જે ફાઇલ્સ તમારી છે એને એક સાથે મૂકવા માટે, ઝીપ માટે મૂકવા માટે કરવામાં આવે છે. તો મિત્રો આ જે છે તે મેં તમને જેને કહેવાય કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના કમાન્ડ્સ અને એની વાત મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો એવી રીતે આપણે વાત લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની પણ કરીશું. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની પણ આપણે આ રીતે વાત કરીશું. પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની હું તમને વાત કરું એ પહેલા મેં એક ચાર્ટ બનાવ્યો છે કે જે તમને મને બતાવવાનું ગમશે તમને, કે જેની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કમાન્ડ્સ અને એને લગતા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કમાન્ડ્સ અને એને લગતા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના કમાન્ડનો આખો ચાર્ટ જે મેં બનાવ્યો છે એ હું તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું. જસ્ટ અ સેકન્ડ.
મારે તમને આ બતાવવું હતું, યુનિક્સ અથવા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે કમાન્ડ્સ છે એ કમાન્ડ દ્વારા અથવા તો ડોસ ઓપરેટિંગ સિસ્ટમમાં અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એ કમાન્ડ્સનું કમ્પેરિઝન જે છે કેવી રીતે થાય છે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ls list of to show a file of on the terminal, list of file on terminal, એના માટે dir કમાન્ડ DOS ની અંદર છે. એની અંદર dir કમાન્ડ છે, rm એની સામે delete કમાન્ડ છે, rmdir તો એના માટે rd કમાન્ડ છે, cat બે ફાઇલને ભેગી કરવી હોય ટાઈપ કમાન્ડ છે, cd કમાન્ડ ચેન ડિરેક્ટરી DOS ની અંદર પણ cd છે, mv કમાન્ડ છે તે મૂવ કરવા માટે છે, એવો કમાન્ડ DOS ની અંદર નથી પણ ફાઇલને રીનેમ કરી શકે છે. who કમાન્ડ યુઝર્સનું લિસ્ટ ડિસ્પ્લે કરવા માટે, અને whoami કમાન્ડ DOS ની અંદર છે કે જેનાથી તમે કયા ફોલ્ડરમાં કયા ફાઇલ તરીકે તમે અહીંયા લોગિન થયા છો એ તમને બતાવે. mkdir md કમાન્ડ છે, cp કમાન્ડ છે, કોપી કમાન્ડ છે DOS માં, grep કમાન્ડ છે, ગ્રુપની પરમિશન ચેન્જ કરવા માટેનો એવો કોઈ કમાન્ડ નથી પેલામાં. pwd કમાન્ડ છે કરંટ પાથ ડિસ્પ્લે કરવા માટે, જ્યારે આપણે તો પ્રોમ્પ્ટની અંદર જ એક આખું પેલું કરી દઈએ છીએ. મેન્યુઅલ હેલ્પ મેન કમાન્ડ છે ટુ શો ધ ઇન્ફોર્મેશન અબાઉટ એની કમાન્ડ, અને આપણે ત્યાં હેલ્પ કમાન્ડ છે DOS ની અંદર. ક્લિયર કમાન્ડ છે ટર્મિનલની સ્ક્રીનને ક્લિયર કરવા માટે, જ્યારે અહીંયા cls કમાન્ડ છે DOS માં. ચેન્જ મોડ ફાઇલના પરમિશન્સને ચેન્જ કરવા માટે chmod કમાન્ડ છે, જ્યારે અહીંયા આગળ આપણે એટ્રીબ્યુટ દ્વારા એ કામ કરી શકીએ છીએ. બંનેમાં ડેટ નામની યુટિલિટી છે, પેલામાં cal નામની કેલેન્ડર નામની યુટિલિટી છે, જ્યારે અહીંયા ડેટ અને ટાઈમ નામનો કમાન્ડ છે. telnet કમાન્ડ છે, ifconfig નામનો કમાન્ડ છે કે જેના દ્વારા આઈપી એડ્રેસનું કોન્ફિગ તમે જોઈ શકો છો, અને હોસ્ટ નેમ નામનો કમાન્ડ છે. તો મિત્રો આ જે છે તે એક પ્રકારનું કમ્પેરિઝન છે કે જેમાં તમને DOS અને લિનક્સ અથવા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કયા કયા કમાન્ડ કમ્પેરેટિવલી અવેલેબલ છે તેનું લિસ્ટ છે. મને આશા છે કે તમને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે મેં જે કંઈ પણ સમજ આપી એ તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. નવા લેક્ચર સાથે, લિનક્સના લેક્ચર સાથે ફરી એક વખત પાછા મળીશું.